જય દ્વારકાધીશ મિત્રો. જાજો ટાઈમ થઈ જાય બ્લોગ બનાવવામાં, કારણ કે હમણાં એના કામમાં 1 મિનિટનો ટાઈમ રહેતો નથી અને સવારમાં વહેલું વહી જવાનું હોય, સાંજે મોડું કામેથી આવવાનું હોય. શોર્ટ વિડીયો માંડ બનાવીએ કે એટલે આજે તો પૂનમ છે, અમારે 3જી પૂનમ આવી ગયા છે. હવે 3જી પૂનમ છે એટલે કીધું આજે બ્લોગ બનાવી અને બને એટલી કોશિશ કરવી છે કે બ્લોગ ડેઈલી તો ન બનાવી શકી, પણ 2-3 દિવસે એક બ્લોગ નાખવાની એવી ગણતરી કરી દઈએ કે નહીંતર છે ને આપણું જે ધાર્યું હોય એ વસ્તુ થાય નહીં. એટલે હવે બને એટલી કોશિશ કરવી છે કે કન્ટિન્યુ બ્લોગ બનાવવાની. આપણા બ્લોગમાં હવે બન્યા રહેજો અને બને ત્યાં સુધી છે ને બધાએ સપોર્ટ કરજો, કારણ કે હવે બ્લોગ આપણે કન્ટિન્યુ બનાવવાના છે. અને હવે જવું છે ત્યાં આપણે આજે દ્વારકા, 3જી પૂનમ છે. પહેલાં અમારા દાદાએ જાશું અને પછી જઈશું રેલવે સ્ટેશને ગાડી રાખીને ટ્રેનમાં. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો હવે દાદાએ પગે લાગી લીધું છે અને આપણે દાદાની પૂનમ ભરતા હતા એટલે હવે જ આ ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. હવે મોડું થઈ જાય. આપણે આખું સર્કલ પૂનમ ભરવાવાળા હો બધાય. અને અમારા બહાદુરભાઈની ભાઈ જે એક મનોકામના પૂર્ણ થઈ ગઈ. આપણે દ્વારકા જઈને બધાને કહેવાની છે, સરપ્રાઈઝ છે, કારણ કે એમની આશા હતી ને એ દ્વારકાવાળાએ પૂરી કરી છે. એટલે ભગવાનને એટલી દયા કરી છે, માતાજી બધાની કૃપા છે. અને અમારે બધા જો આખું સર્કલ સમાચાર સાંભળીને એટલા રાજી થયા હતા. એમાં એક ભાઈ જો આ નવા એડ થઈ ગયા, એને આજે એવી ભાવના જઈ ગઈ કે અમારે જવું છે. હા, અમારા ગ્રુપમાં જોડાઈ ગયા. બહાદુરભાઈ દ્વારકાવાળો આપણી જે માંગી પૂરું કરે 100%. એટલે ભાઈ શ્રદ્ધા રાખવી પડે. આખું સર્કલ અમારે હજી સિંધાભાઈ આમાં કઈ દેખાતા નથી. અમિતભાઈ કયો ટીડાભાઈ ને પૂરી કરજો. શું કહેવાનું અમિત, શું કહેવાનું ભાઈ? હું તો અમિતભાઈ કહું છું ભાઈ, પૂરી કરજો દ્વારકા વાળા. આમાં જો ભાઈ છે ને શર્મા છે બહુ વ્લોગમાં. શર્મા ન હોય આપણે તો ભાઈ કાંઈ ચોરી કરવી હે, ચોરી કરવી તો આપણે ચોરી કરવી તો શરમ લાગે, શરમ નહીં લાગે. હવે કહી દે નથી શર્મા તો કહી દે. આપણે ટ્રેન આવી ગઈ છે આપણી. હા, સ્પેશિયલ બાઈન્ડ થઈ આપણે. લગભગ થાય એમ છે કાંઈ? ના નથી થાય, નથી હાલ એમ કાંઈ. હાલો ભાઈ ટ્રેનમાં બેસી જાય, આગળ જવું પડશે. ભાવેશભાઈ જો ભાવેશભાઈ આવની મોર થઈ ગયા છે, જાય એ જાય ઉભા રહી ગયા. લ્યો અમારા ભાવેશભાઈ હો હમણાં ટોયોટાની ગાડી નવી છોડાવી છે, એટલે એને કોંગ્રેચ્યુલેશન ભાઈ. જાય છે દ્વારકા પણ આવીને મોબાઈલમાં જ નહીં ખરા કરજો. બહાદુર ને બધા દ્વારકા જાઓ મોબાઈલ લઈને હું બેઠા હો. આ એક બીજો ભગવાનના નામ લેવાય. જો આ કેવી રીલું જો મોબાઈલ બંધ કરી દીધો. હમું રાખ્યો ને મોબાઈલ બંધ કરી દીધો. જઈ રહ્યા છે મોબાઈલ રાખ્યો તો મોબાઈલ બંધ કરી દીધો, રીલ બંધ કરી દીધી દાંતકાઠમાં. આજ વખતે એને આપણે ફૂલે જય દ્વારકાધીશ. હવે તું બોલ જય દ્વારકાધીશ. ભાઈ બોલે જય દ્વારકાધીશ બોલ. જય દ્વારકાધીશ. જવલા ભાઈ ને હે ને ઉઠીને સીધા મીંડા ખાવા. ભૂખ લાગી ગઈ, ભૂખ લાગી ગઈ ભાઈ બંધ, ભૂખ લાગી ગઈ. ઓલા ભાઈ બીજા ઉઠી ગયા છે. જો એ ભાઈ પોતે ઈ બ્લોગિંગ જ કરે. બ્લોગિંગ કરવો છો ને તમે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નહીં તમે બ્લોગ બનાવો છો ને? અચ્છા, કોમેડી વિડીયો બનાવો છો? અપલોડ નહીં કરતા, ખાલી એમ નંબર રાખો છો. શું કરે છે ભાઈ? હે અચ્છા, બ્લોગ બનાવે પણ નાખતા નથી. કાંઈ વાંધો ને, આપણે હે ને બ્લોગ બનાવતા હોય તો બ્લોગ નાખવાના, બરોબર? ઓકે, ચેનલ છે તમારે? ચેનલ હજી બનાવી દઈશું. અચ્છા, તમારા સપોર્ટ છે તો બનાવી દઈશું. ઓકે, બોલતા તો સારું આવડે છે એટલે વાંધો નહીં આવે. ઠીક છે.
ચલો આપણે કોઈ જાય ક્યાં કાનાલુ આસપાસ આવી ગયા છે. એક ભાઈ જો અહીં માથે ઉઈ ગયો છે, કેમ ભૂતો રહ્યો અને નીંદર આવી ગઈ છે. ઉઠે ઉઠે, દ્વારકા આવી ગયું. ઉઠ, દ્વારકા આવી ગયું. આવી ગયા છે હવે દ્વારકા. ક્યાં પહોંચ્યા જો? દ્વારકા દ્વારકા દ્વારકા. અમારે બધા હાલો આજ તો હે ને ભાઈ, આપણે અહીંથી રિક્ષામાં આવી ગઈ જવું હો. લાડુ ને, હા લાડુ તો ધરવાના જ છે આપણે. આપણે રિક્ષા મળી ગઈ છે ને, જો આ બધા પાછળ ગોઠવાઈ ગયા. આ એકદમ સારું છે, બધી રીતે બહુ હેરાન નથી થયા. ટ્રાફિક ઓછો છે આજ વખતે. ટ્રાફિક હવે મંદિરે જાય પાછી ખબર પડે આગળ ટ્રાફિક કેવો છે. અત્યાર સુધી તો કે ટ્રાફિક મળ્યો નથી, રસ્તામાં નથી એટલે લગભગ મંદિરે ઓછું છે ટ્રાફિક. રિક્ષા ગાયકા મળી ગઈ. હજી વખતે તો રિક્ષા નથી મળી, એક તો હાલી જવું પડ્યું હતું 2-3 કિલોમીટર, ને પાછું અહીંયા જઈને બહુ તકલીફ પડી ગઈ. આજ તો વાંધો ન આવ્યો. બર્ડ છે જો કે મસ્તીના. આપણે અત્યારે ગોમતી ઘાટે આવી ગયા છે. બધા આખો જોઈને અમુકે નાયા કોઈ નો નાઈ ભાઈ. અમે તો ઘરે નાઈને જ આવીએ. મસ્ત બધા દર્શન થઈ ગયા. કેવા મસ્ત દર્શન થયા. આજે તકલીફ ન પડી કાંઈ, બહુ મજા આવી ભાઈ. આજ દર્શન કેવા થયા તમને બધાને? હે ઓય અરે છોરા, દર્શન કેવા થયા છે? બસ ભાઈ, કેવા દર્શન થયા? દર્શન થઈ ગયા. હવે આગળ જવું છે. હવે આપણે ક્યાં જવું છે? હા, માતાજી જવાનું બાકી છે. હવે આગળ જાય. શું વાત છે? બહુ મજા આવી છે. આજે એને તારું મન હાવ ખુલ્લું કરી નાખ્યું હતું એમાં. મન કે તારું મોકરું મૂકી દીધું ને એમાં. એટલે આજ દ્વારકાવાળા તારું બધી અરજી સાંભળી લીધી. અને અમે બહુ પ્રાર્થના કરી હતી કે પ્રભુ આજ ફેરે એકવાર તો અમે માફી માંગી કીધું આના વખતે. એટલે આજ ફેર દ્વારકાવાળા તારું સાંભળી લીધું. જોવાયનો નજારો જો. વાહ. હવે આગળ આવી પછી જશું રેલવે સ્ટેશન. પેલામાં રેલવે સ્ટેશન કરશું. અત્યારે માતાજી દર્શન અહીંથી આપણે અંદરથી તો મનાવી છે. ટ્રાફિક તો હોય છે કઈ માટે અહીંયા. આપણે માતાજીના દર્શન થઈ ગયા છે ભાઈ, અને હવે જવું છે રેલવે સ્ટેશને. અને હવે અમારા બધા થોડા નોખા પડી ગયા છે. ખોટી હાલવા વાલી પડી ગયા છે. કાંઈ નક્કી ન હોય સારું હોય. નોખું પડી ગયા મારે શું કરવું? હવે અમારા બહાદુરભાઈ આ બાજુ ગૌચારો કોઈ નાખવો હોય તો નાખી શકો તમે. રૂક્ષ્મણી માતાજી રિક્ષા આપણી ક્યાં છે? આ બાજુ ક્યાંક રાખી હતી. અમારી રિક્ષા અમે ક્યાંક રખાવી હતી. રિક્ષા ગોતવી અઘરી છે, કારણ કે એમાં ઠેલા ને બધું હતું. એને ધરાઈ ગયા છે. અને ભાઈ જો આજ વખતે આપણે એને ત્યાં બ્લોગ ચાલુ કર્યું હતું ને, આ જો અમારા બહાદુરભાઈ છે, એટલે સરપ્રાઈઝ છે કે એને દ્વારકા વાળાની ભાઈ દયા એવી થઈ. એમને 2 દીકરીઓ હતી, 2 દીકરીઓ, એટલે દીકરો નતો. એટલે ભગવાન પાસે એટલી પ્રાર્થના હતી એની, એમ એક મને દીકરો દીધો. અને ભગવાને દીકરો કેવો દીધો ખબર? દૂધ જેવો. ભગવાને માતાજીની અને ભગવાનનો બધા 12 મહિના પૂનમ જે કઈ ફાયડું
એનું એ પૂનમ મને ફાડી એમ એટલે દ્વારકાધીશ એની શ્રદ્ધા હતી, એની શ્રદ્ધા એવી હતી કે ભગવાન ભલે એવું કોઈ આસ્થા દેવા નથી આવતા કે મને દીકરો દે તો ભગવાન પાસે આવું નહીં. એ તો આસ્થા એવી હતી. એની પાસે આવ્યો તો હા, એ એની- આશા મારી દ્વારકાધીશે પૂરી કરી. એની આશા હતી કે ભગવાન મારી આશા પૂરી કરશે. અજમલ રાજાની આશા પૂરી કરી એમ ભગવાન મારી પણ કરશે. એટલે અને ભગવાન એને સાંભળી લીધું. તો આપણે તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરી ભગવાન આવી તો બધાની આશા પૂરી કરજો. અને જો આપણો વ્લોગ હે ભાઈ તમને બધાને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. એક મિનિટ, ફરી મળીશું બધાને. સોરી આમાં ભૂલ બહુ થઈ જાય છે. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.